થાકી ગઈ આજે તો હું કામ કરી કરીને. મહારાણી બનાવવાનું કઈ અને નોકરાણી બનાવી દીધી છે તમે તો મને. ये भगवान क्या जुल्म है. ઓય ઘરનું કામ કરીને કે નોકરાણી નો કહેવાય, બધા ઘરનું કામ કરતા જ હોય. અને બાય ધ વે આપણા ઘરમાં કામ છે શું? કચરા, પોતા, વાસણ, કપડા બધું કામ તો આપણે બંધાવેલું છે. અને ગયા મહિનાથી લેટ્રિન બાથરૂમ ક્લિનિંગ એ બંધાવેલા છે આપણે. અને રસોઈ તને આવડતી નથી તો ઘરમાં હોય કામ શું તારે? ખાલી એસી માં બેસી અને ઇન્સ્ટાગ્રામ ની રીલ આમ સ્ક્રોલ કરી અને કામ કર્યું નો કહેવાય. ખબર છે ને તને વાતની? अरे बाप रे ये तो धोती खोल रहा है. તમારે તો પણ આવું જ બોલવું હોય. કમ સે કમ સાચું તો બોલું છું. ઓલી મારી ફ્રેન્ડ છે ને કીટુ, એનો હસબન્ડ એને 3 વાર ફોરેન ફરવા લઈ ગયો અને એક તમે છો, એક પણ વાર મને ફોરેન લઈ ગયા ફરવા? गजब बेइज्जती है. હા તો પણ ગોતાય ને એવા ફોરેન ફરવા વાળા. અમારે જેવા નોકરિયાત નો ગોતાય તો. ઈ તો છે ને આપણા બેની કુંડળી છે ને મળી ગઈ હતી ને એટલે મારા પપ્પાએ છે ને તમારા ઉપર પસંદગી ઉતારી. આટલું બધું કુંડલીમાં માનતા હોય ને તો પછી વિદેશીઓ કોઈ કુંડલી જ જોવાય. જેની કુંડલીમાં વિદેશીઓ હોય એની હારે જ લગ્ન કરાય. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. તો ઈ તો વિદેશીઓ વાળી કુંડળી એ મળી હતી, એવો છોકરો મળી ગયો તો પણ અમારા મેડા પક નો મળ્યા એટલે અમે છે ને એમની સાથે સપણ ન કર્યું. બાકી અત્યારે તો જલસા કરતી હોત ફોરેનમાં જલસા. ક્યાંથી મળે મેળા પગ? ઈ લોકો કોક દીક સામે વાળા કુંડલી જોવે ને એને જોયું હશે કે આ છોકરીની કુંડલીમાં કંકાસ યોગ લખ્યો છે. ક્યાંથી કરે? આ તો અમે સાવ ભોળા રહ્યા કે અમે કઈ કુંડલી જોઈ નહીં. અમે કીધું કે ના ના અમારે ખાલી છોકરી જોવી છે, છોકરી સારી હોય એટલે બીજું કઈ અમારે નથી જોવું. અને કંઈક તમારા મમ્મીને તો વધારે ગમી ગઈ હતી કે જો બેટા છોકરી કેવી ડાઈ, સમજુ, સુશીલ, સંસ્કારી, સુંદર છે અને રસોઈ બધી કરતા આવડે છે. અને આજે ચા અને સમોસા જે છે નાસ્તો આપણે કરી છે એ છોકરીએ બનાવ્યા છે. તારે બારગામ નોકરી રહી, બારગામ તમારે બે માણસ એકલા રહેવું હોય તો શું છોકરીને રસોઈ બનાવતા આવતી હોય, આવડતી હોય તો વાંધો ન આવે. બરોબર છે? એમાં અમે રહી ગયા અને અમને સગપણ થઈ ગયા પછી ખબર પડી કે જોવા ગયા ત્યારે એ દિવસે સમોસા બહારથી લઈ આવ્યા હતા અને ચા બહારથી પાર્સલ લઈ આવ્યા હતા. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. હવે તમે વધારે બોલો છો. અરે હજી તો મારે ઘણું બોલવું છે. લગ્ન પછી ખબર પડી કે છોકરીને મેગી બનાવતા સિવાય બીજું કાંઈ આવડતું નથી. गजब बेइज्जती है. તો નો ખવાય ને મેગી. આ તો અત્યારે બંધ જ છે. છેલ્લા 7 દિવસથી આપણે સ્વિગી અને ઝોમેટો ઉપર ડિપેન્ડન્ટ છીએ. મહારાણીની જેમ રહીએ છે ને પોતાના નોકરાણી કહે છે. બોલો લ્યો. આવું તો મારા પપ્પાએ ક્યારેય નથી કીધું મને. क्यों? હા પણ અત્યારે તો એ જલસા કરે છે ને વાવાઝોડું મારા તરફ મોકલીને. हमारे यहाँ ऐसा ही होता है. કંટાળી ગઈ છું તમારા કચકચથી. હવે તો હું છે ને હું રોકાવા જ જાઉં છું મારા પપ્પાના ઘરે. હા જા તું તારે જા. જરાય ઉતાવળ ન કરતી, આરામથી 3-4 મહિના રોકાઈને આવજે. બરોબર છે? એટલે એમને ખ્યાલ આવે કે આ ચક્રવાત કેટલો વ્યાપક થઈ ગયો છે.